क्यों पड़ी नहीं सोई कोनी कोई खाई नहीं ओलू से दही वेट अरे पहला लाइक सब्सक्राइब नहीं शेयर हाँ नहीं हाँ कमेंट को आना भूलना नहीं राधे राधे जय श्री कृष्ण हर हर महादेव जय सियाराम बधाने तो केम छो बधा नवो विडियो में बधानु स्वागत है। तो आज जमवानुं बनाव छे बटाका वड़ा ग्रीन चटनी अने चणानी दाळ राइस धोईने रेडी करी लीधा छे बनाववा माटे अने अहींया छे एक तपेलामां चणानी दाळ ते पण धोईने पलाળી दीधी छे એટલે થોડીક પલળી જાય ને પોચી થઈ જાય એટલા માટે साथे साथे बटेटा पर बाफवा मूकी दीधा। बटेटा वफाई जाए पछी बटेटा वड़ा बनाववा माटे अने ग्रीन चटनी बनाववा माटे अहींया अने पुदीना अने धोवा माटे पाणीमां थोड़ी वार ठंडा पाणीमां राखी दीधुं छे। तो पहेला ग्रीन चटनी बनावવાની છે तो तेना माटे લીલા મરચાં ઝીણા ઝીણા थोड़ू आयदू नखाई गयो अने हवे લીંબુનું જ્યુસ काढी नाखी तो अहींया નીકળી गयुं छे લીંબુનું જ્યુસ। तो बधुं नाखवानुं नथी थोड़ुंक नाखवानुं छे એટલા માટે अहींया 1 चमची जेटલું नाख्युं छे बाकीनुं રહેવા દીધું છે। धाणा લઈ લીધા છે तो થોડાક मोटा मोटा कापी नाखीए થોડાક સાઈડમાં રાખવાનું છે કેમ કે બટેટામાં નાખવા માટે અને દાળમાં નાખવા માટે। તો અહીંયા ધાણા રેડી થઈ ગયા છે। તમે થોડાક વધારે ગાર્ડનના છે એટલે વધારે પાસા ધોયા 2 વખત। તો અહીંયા ગ્રીન ચટણી રેડી થઈ ગઈ છે એકદમ ફ્રેશ પુદીના અને ગાર્ડનના ધાણા। તો હવે આને ફ્રીઝમાં રાખી દઈએ। તો આપણે બટેટાનું જે વડા બનાવવાનું હોય તેનું મિક્સ રેડી કરવા માટે અહીં એક લીલું મરચું લીધું છે એક જ નાખવાનું છે કેમ કે ત્યાં મેં લીધું છે શેકેલું જીરું અને વરિયાળી તેને જે આપણે મસાલો બનાવીએ વડાનો તેમાં નાખવા માટે। આપણે સાઈડમાં ઠંડુ પાડવા માટે જ્યાં સુધી ઠંડુ પડે ત્યાં સુધી તેના માટે મેં બેઠી ગઈ છે વડાનું મિક્સ કરવા કેમ કે આ મિક્સ કરવાનું બહુ હોય છે એમાં થોડો ટાઈમ લાગે છે અને બધું મિક્સ કરવું પડે। થઈ ગયો છે હવે સાઈડમાં રાખી દઈએ થોડી વાર સુધી। તો મેં પહેલાં રાઈસ અને દાળ બનાવી લઉં પછી આપણે વડા બનાવીશું ત્યાં સુધીમાં
આ ઠંડુ થઈ જાય, કેમ કે બહુ ગરમ છે તો ટાઈમ લાગીએ થોડોક. તો તેના માટે મેં જીરાવાળા રાઈસ બનાવવાની છે. આપણે પેલા રાઈસ બનાવી કાઢીએ. રાઈસ ધોઈને રેડી તેલ રેડી થઈ ગયું છે. મેં ગેસ એકદમ ધીમો કરી દીધો, કેમ કે મસાલો નથી નીકળતો, એટલે હવે ના રાઈસ નાખી દઈએ. રાઈસ રેડી થઈ જશે, જીરા રાઈસ. અને હવે બનશે ચણા દાળનો મસાલો નાખી દઈએ. મસાલો રેડી કૂક થઈ જશે. અંદર નખાઈ ગઈ છે. 2 થી 3 મિનિટ સુધી આવી રીતે વડા માટે બોલ બનાવવા લાગીએ છીએ. એક સરખા બધા માપના બનાવી લઈએ. પછી આપણે ઇઝી પડે. તો વડા માટે લોટ પણ રેડી થઈ ગયો છે, એકદમ પરફેક્ટ. આપણે વડા બનાવવાનું ચાલુ કરી દઈએ. તેલ પણ ગરમ થઈ ગયું છે. થોડું નાખ્યું એક વડું અને લોટ સાથે મિક્સ કરી એક ચમચી પીસ નાખવાનું છે. ગેસ થોડો ધીમો રાખીશું, કેમ કે બળી જતા છે. થોડા લાલ લાલ થઈ જાય એટલા માટે. તો આપણે બટેટા વડા રેડી થઈ ગયા છે. અને મરચાં પણ રેડી કર્યા છે ફ્રાય કરવા માટે. ગ્લાસમાં કરીશું. થોડો ધીમો ગેસ કરી દઈએ. મિક્સ એક વડા નાખી દઈએ. મિક્સ કરી દઈએ. હવે ફાસ્ટ આપણે થોડોક લોટ બેસ્યો તો એટલે મરચાં લોટવાળા ફ્રાય કરી નાખીએ.
આવશે મોરા મરચાં એટલા માટે. તો આ ડબ્બો છે ને જરાક ફૂલ થઈ ગયો, ખાલી કરી નાખ્યા એટલે બીજા ડબ્બાની જગ્યા થઈ જાય. આપણે કાપવાનું ઘાસ થોડુંક. આ ડબ્બો ડાયરેક્ટ બિનમાં જ ઉલટો વાર દેતો છે બેગ વગર જ, કેમ કે બેગ નથી આજે ફિનિશ થઈ ગઈશ ને ઘાસ કાપવાનું એમ થઈ ગયું કે ઘાસ કાપીને હમણાં ગયો તો શોપિંગમાં પણ સવારના પૂરમાં દૂધને ફિનિશ થઈ ગયું હતું રિયાન્સીનું પીવાનું તો લેવા ગયો હતો, તો એનું પણ લાવ્યો ને બિન બેગ તો ડબ્બો બદલાઈ નાખ્યો, ખાલી કરી નાખ્યો. પાછો એક નવો મારતો પછી તમને બતાવીશ એન્ડમાં. ગ્રાસ કેવી રીતના આમાં કટકેલું. ઘાસ કાપે છે એટલે પાણીનો પાઇપ ને બધું આમાં મૂકી જશ. તો હવે મને વાહિંદુ વારવાનું છે એટલે મારે એની પર હટાવવું પડશે. તમે સાઈડમાં મૂકી આવું એક જગ્યા પર. ઉપડી જાય. રાઈ તો બહુ થઈ ગઈ, વેલ પણ એમાં સડી ગઈ આખી રાઈના ઝાડ. એ તો ના સડવાનું બી ના સડી જાય ને. કામની વસ્તુ કોઈ દી ઊંધા રસ્તે થાય. એ મેં કરી નથી, મેં થોડી કરી, છોકરા હવે કંઈક કરી હે. રાઈમાં આખા બી આવી, રાઈ થઈ ગઈ. રાઈ નથી, રાયડો છે. સૂરજમુખી બહુ ઉગી ગઈશ. તાસે પ્રફુલ્લની 4 દિવસની સીપ કામે જવાની ને 4 દિવસ અહીંયા ઘેર કામ કરવાનું. સારું ને, બિઝી રે, બિઝી માણસ. કલર મારવાનો છે. એ કલર કોણ મારીએ? કલર હવે કલર ઘરે રહેતા હોય, મારે બહાર રહેતા હોય, બહાર જ કામ કરે. ગાર્ડનમાં આપણે કામ કરીએ અને ઘરે કામ કરે. અને બેઠા બેઠા પાંદડા ખૂટવા પડ્યો, હારા હારા નાખવાનું નથી. જે કરવું એ કરી. મેં ઘડી આ ઉપાડીને પછી ઈ જ કામ કરું. તું કરવું તો કર. હું જાય કપડાં રોવાનું કામ ચાલુ છે. એકનું વાહિંદ વાળવાનું, એકની ગેરેજ ક્લીન કરવા આપ્યું. હવે કીદાડે થાય ખબર નથી. તો હવે પ્રફુલ્લની બિનમાં નાખવાનું આપી દીધું, કેમ કે પાનમાં જીવ જંતુ લાગી ગઈ, મહીને બધી, તો આપણે રાખતા નથી. બિનમાં નાખી દઈએ. હવે મેં ઉપાડી નાખું રાઈ. આમાં કાંટા ઓલું લાગે, કાંટા જેવું. હે એમાં રાઈના ઓલા ઝાડવા હે ખુજલી ના
મારા હાથમાં લાગ્યું એટલે હે ઘાસમાં પણ નથી, ઓલામાં પણ છે ઝાડમાં, ગોટાના ઝાડવામાં હે. આમાં સેવ ખસબારના ઝાડવા હો અંદર, એને કેટલા કાઢે તો પણ એટલા જ થઈ જાય. અમે થોડી પીધું છે કંઈ. આપણે થોડોક કૂસો લેવાનો હતો, મેથી વાયેલ હતી એટલે મેથી થોડીક વાઈ દીધી ને અડધામાં બાકી છે. ત્યાં બહુ કૂસો થઈ ગયો. તો એટલું પ્લેન કરવાનું બાકી રહી ગયું તો કરી નાખીએ. અને કૂસો પર બીન છે અંદર, તો બીનમાં બધું ભરી દઈએ. મને હવે ઘડી કાપી એમાં આઈલેન્ડ દબાવવાનું આમ દબાઈ દેવાય પછી ઓ હવે ખાતર પકડી ની મને ટ્રાય કરવા દે તો એવું હાલે આ બટન દબાય આ ઓહો આવ્યું હવે મારો ટર્ન એક હવે પાણી કરી કિસ કરી अबे तू बांबरवानो बंद के एक तो घेर कर बांब लगती ठोकी वाला है देखा ना ओ स्पाइडरमैन हां स्पाइडरमैन का ये मारी पके रमकड़ू से हमारी पके इट्स द wind one हां the windy one yeah that's I have it that's how it comes light finally I think I have air this is blowing Ima Hale no wire wait બિનવા નાખવાનું સારી આ બધી બિનવા નાખવાનું આ કેમના તૂટે કામ પતી જાય આ હાલી બતાવાય ના આ છે તો લાઈક હવે નહીં I go cow bear I don't get on my bed Yanchi Dianchi I was going to get you a kitchen toy set I go already have bingo the big one so like the real it's like look like a real one but it's a fake one it looks realistic but fake I know I had this we have to put like something like a circle in this side and we have to like trigger like that put it in like this side अरे मैं पत्थर मिला दो पत्थर लो ओह फिर मना बहुत मजा आया और स्पून ये अरे આપણે મહેનત કમ્પ્લીટ આવવાની છે હે હા પણ આપણે આ મોટા કરતે આ નાનામાં કે તો આપણે કામ આ પકડી લે આપણે કામ કર્યું આપણે જો એમાં વેટ અરે પેલા લાઈક સબસ્ક્રાઇબ ની શેર હા બહુ મસ્ત લાગી હા આ મોટું લાગી પકડી લે નહીં તો એમાં આયા लाइक और शेयर करो सब्सक्राइब करो नहीं हाँ कमेंट को आना भूलना नहीं अब वो मेहनत अब हल्का में के
પડે પછી તું ડગલોટી જાય કપાઈ જાય હસતા અરે ના બે બોલ છે ગ્રીન વાળો